તો કેમ છો મિત્રો, હું છું અજય જોશી અને આજે આપણે સેલ્સ વિઝિટ માટે જવાનું છે. કોઈ પ્લાનિંગ છે નહીં, તો સર પાસે આપણે સેલ્સ વિઝિટનો પ્લાનિંગ લઈશું અને પછી જઈશું. તો હું તમને અત્યારે દેખાડું સવારનો વ્યૂ. તો જો અત્યારનો સવારનો વ્યૂ 8:15 વાગ્યાનો, આપણે બાલ્કનીમાંથી જડેશ્વર બસ સ્ટેન્ડ સાઈડનો. ગુડ મોર્નિંગ ભરૂચ. શું કહીએ હાલચાલ ભરૂચ? મિત્રો આપણે પ્લાનિંગ નથી, એવો જે પ્લાનિંગ આવે ત્યાં સુધીમાં આપણે નાસ્તો બધું આપણે પ્રિપરેશન તો કરી લઈએ, નાસ્તો બાસ્તો કરી. તો ચાલો આપણે નીકળીએ છીએ બીજું અને આપણે બાઇક લઈ અને નાસ્તો કરવા જઈએ. 5 minutes later. ત્યારે આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે અહીંયા. હવે નાસ્તો કરી લઈએ, પછી પ્લાનિંગ ક્યાંક થશે તો ચા ને ભાખરી આવી ગયા છે. આ ખાઈને આપણે પછી જઈશું સેલ્ફ વિઝિટ માટે. ચાલો દહેજ જવાનું છે, આપણે ફાઇનલ થઈ ગયું છે. નાસ્તો કરીને નીકળી ગયા છીએ. હવે આપણે બાઇક લઈને જવાનું છે આજે પાછું દહેજ. આપણે દહેજ સેલ્ફ વિઝિટમાં જવાનું છે, તો આપણે હયાબુઝા લઈ લઈએ અને નીકળી. A few moments later. આપણે મેઘમણી ઇન્ડસ્ટ્રીમાં આવી ગયા છીએ સાઇટ વિઝિટ કરવા માટે. સેલ્સ વિઝિટ, સોરી, સાઇટ વિઝિટની. તો જોઈએ હવે આપણે ત્યાં શું થાય છે કે નહીં, જોઈએ આપણે વિઝિટ. મેઘમણી યુનિટ 5માં આવેલા હતા સેલ્સ માટે, પણ ત્યાં આપણું શું છે એમ કહે છે કે બધું અહીંથી હેન્ડલ નથી થતું, અમદાવાદથી થાય છે. અરે मैं क्या बताऊं, मैं क्या बताऊं. તો આપણે હવે આમાં વેબસાઇટ ઉપર ત્યાં ચેક કરશું, અવેલેબલ હશે તો આપણે કોન્ટેક કરશું. બીજું તો શું થાય, અહીંયા અત્યારે તો ડાયરેક્ટ આપણે વાત થાય એમ છે નહીં. તો ચાલો મિત્રો બીજી જગ્યાએ જાય. આપણે BEIL ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડમાં આવી ગયા હતા. BEIL ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં સેલ્સ વિઝિટ માટે. તો ત્યાં ગયેલા, પણ ત્યાં આપણું ભેગું થયું નથી મિત્રો. બધી શું છે, આ બધી કંપનીની મેક્સિમમ છે ને, મેક્સિમમ છે ને અધર સિટીમાંથી જ હેન્ડલિંગ થાય છે. આનું હવે છે એ અંકલેશ્વરમાંથી થાય છે બધું. તો ચાલો મિત્રો આપણે ઓનલાઈન સર્ચ મારી, બીજું શું. તો ચાલો મિત્રો હવે આપણે બીજી ક્યાંય કંપનીમાં જઈએ. A few moments later. ટેગ્રોસ કરીને કેમિકલ કંપની છે, એમાં આવ્યા છીએ. જોઈએ આપણે સેલ્સ વિઝિટ સક્સેસ થાય છે કે નહીં. મિત્રો આપણે ટેગ્રો કેમિકલ પ્રાઇવેટ લિમિટેડમાંથી પણ નીકળી છે. ત્યાં પણ શું છે, કોઈ પર્સન અવેલેબલ નહોતું જે કોન્ટેક્ટ કરાવી શકે છે. એ મતલબ રાઉન્ડ ઉપર ગયેલા છે. તો ચાલો બીજી ઉપર સાઈડ ઉપર જઈને વાત કરીએ. 1 eternity later. થઈ ગયા છે સેઝ 1 દહેજ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. એટલી ઇન્ડસ્ટ્રી અહીંયા છે અવેલેબલ. તો ચાલો આપણે એન્ટર કરીએ અંદર અને સાઇટ વિઝિટ કરી, કોઈ પણ પ્લાન્ટમાં મેળ આવે તો ચાલો. તો મિત્રો અત્યારે 2 વાગ્યા હતા આપણા બપોરના. તો અત્યારે મતલબ લંચ ટાઈમ હોય એટલે કોઈ મતલબ સેલ્સ વિઝિટ ન આપે સેલ્સ માટે, કે કંપની વિઝિટમાં એન્ટર કરવા દઈએ. તો આપણે હાઈવે ઉપર હતા, બરાબર જોઈ લો. આપણે ઇન્ડસ્ટ્રીયલ સેઝ 1માં છીએ દહેજમાં. તો જોઈ લ્યો કેટલા મોટા આમ છે, જોવો સામે હાઈવે છે ત્યાંનો. આ બાજુ મતલબ આખો એરિયો કંપની છે બધો. તો ચાલો હવે થોડીક વાર વેઇટ કરી અને પછી આપણે જઈએ કોઈ પણ જગ્યાએ સાઈડ ઉપર. મિત્રો અત્યારે 3 વાગી ગયા છે, જોઈ લ્યો તમે. તો આપણે હવે જઈએ ક્યાંક સેલ્સ વિઝિટ માટે. આપણે કોઈ મતલબ ક્યાંય વાત બને તો આપણે સેલ્સ કરવી, નહીં તો પછી જોઈ તો પછી આપણે ઘરે જવા માટે નીકળી જઈશું. તો ચાલો મિત્રો આપણે સેલ્સ વિઝિટ કરવા માટે નીકળીએ અને જોઈ લઈએ આપણે હયાબુઝા. A few moments later. આપણે શિવા ફાર્મા કેમ ઇન્ડસ્ટ્રીમાં આવી ગયા હતા અને અહીંયા આપણે વિઝિટનું કર્યું તો ખરી, પણ શું છે સરના નંબર આપણે આપેલા છે, જે પરચેસ ડિપાર્ટમેન્ટના સર છે તેમના નંબર આપણે પ્રોવાઈડ કરેલા છે. આપણે કોન્ટેક્ટ કર્યો પણ અત્યારે રિસીવ કરતા નથી. તો આપણે પાછું ફરી કોન્ટેક્ટ કરશું, એવું હોય તો આપણે વાત કરશું પછી આપણે શું જોઈ કંઈ થાય છે. ચાલો મિત્રો આપણે બીજી કંપનીમાં જઈએ. 5 minutes later. આપણે પીડી લાઇટમાં વિઝિટ કરવા ગયા હતા
પણ પીડી લાઇટમાં આપણે એમ કીધું કે મેન બધું હેન્ડલ થાય છે મુંબઈથી. ये क्या बात करता है यार? અને એ કે અમે એમ કોન્ટેક્ટ શેર ન કરી શકીએ, સર હારે વાત પણ ન કરાવી શકીએ. મેં કીધું વાંધો નહીં, તો આપણે એને કાર્ડ આપી દીધું છે આપણું गजब बेइज्जती है. વિઝિટિંગનું જે છે કેટાલોગ આપણું છે તો એ આપણે પ્રોવાઈડ કરી દીધું છે. હવે રિક્વાયરમેન્ટ હશે તો કોલ કરશે. बड़ा हरामी हो बेटा. બસ હવે અહીંથી ઘરે જવા માટે નીકળીએ છીએ. કેમ કે હવે શું છે, આપણે તડકાનું બધું રખડે, મતલબ આજ આપણે ફર્યા છીએ તો હવે થાકી ગયા છીએ, તો ચાલો આપણે નીકળીએ. મિત્રો જોયું ને સ્ટ્રગલ, તમે જોબ કરીએ એની સ્ટ્રગલ જોઉં જિંદગીની. આવી જ છે આપણી જિંદગી મિત્રો બધાની. જોઈ લ્યો તમે, આવી રીતના સ્ટ્રગલ કરતું રહેવાનું. અને क्या बात है सर, क्या बात है सर, क्या બાત, ये બાત है. બીજું એવું કે અત્યારે મીન્સ કે બીજી કંઈ વિઝિટ કરવાનો મતલબ પણ નથી, કારણ કે અત્યારે ઓલરેડી 4 સવા 4 થવાની તૈયારી છે. તો અત્યારે કોઈ આપણે એન્ટ્રી કરાવે પણ નહીં, કેમ કે ઓલરેડી 5 વાગ્યા સુધી જ હોય છે બધું જનરલી ટાઈમિંગ. તો પછી કંઈ મિત્રો ખોટો ટાઈમ વેસ્ટ કરવાનો મતલબ નથી. તો આપણે ચલો અહીંથી નીકળીએ. One eternity later. કનૈયા ડેરીમાં આપણે છાશ લેવા અને દહીં લેવા માટે આવી ગયા છીએ. આપણે ગાડી આપણો ભાઈબંધ લઈ ગયો છે, આવ્યો હતો એના હારે મોકલાવી દીધી. હવે આપણે છાશને દહીં લઈને અને પછી લઈને જઈશું. અને આજે આપણે વિડીયો શૂટ કર્યા નથી, કેમ કે ફોન સ્વિચ ઓફ થવાની તૈયારીમાં તો એટલે ઓછા કર્યા છે. છાશ દહીં લઈ અને આપણે નીકળી ગયા છે કનૈયા ડેરીમાંથી. હવે આપણે ત્યાંથી આપણે સામે જવું છે આપણા રૂમે. તો ચાલો મિત્રો. અને ટ્રાફિક ભરૂચની અત્યારની ટ્રાફિક જોવો તમે, એવી ટ્રાફિક ભાઈ વાત જવા દો. તો રસ્તો ક્રોસ કરી લીધો છે મિત્રો આપણે દિવાઈડર. અને હવે આપણે આપણા પોર્ટ સાઈડ ગલી સાઈડ જતા. હયાબુઝા પડી છે અને આપણે રૂમ તરફ પ્રસ્થાન કરતા. તો ચાલો મિત્રો, આજે મસ્ત વહેલા નીકળ્યા હતા, લેકિન શું થયું, એક ભાઈબંધને મૂકવા ગયા, એમાં રેલવે સ્ટેશને આપણે ટિકિટ લેવાને ટાઈમ ન મળ્યો, ના લીધી. તો ટીસીએ પકડ્યા હતા. તો આપણે 3-4 જણા હતા એને રોક્યા હતા, તો એમાં ટાઈમ લેટ થઈ ગયો. અને હવે અત્યારે પહોંચી ગયા. બાકી આજે ઘણી કંપનીમાં સેલ્સ વિઝિટ કરી તો બહુ થાકી ગઈ. અરે ડોગેશભાઈ કેમ છે? ડોગેશભાઈને ખબર નહીં ખોટું લાગી ગયું લાગે છે, બહુ રિસાઈ જાય છે યાર. Wait a minute. Who are you? તો બસ મિત્રો, એ જ કહાની. ચાલો મિત્રો. A few moments later. તો મિત્રો આપણે આવીને જમવાનું ને બનાવી લીધું હતું અને ફ્રેશ બ્રેશ થઈ ગયા હતા. તો પછી જમી લીધું હતું. અને હવે આપણે શું છે, હવે ક્યાંય બહાર જવાનો પ્લાનિંગ થયો નથી. તો મિત્રો બસ હવે અહીંયા રૂમે રહીશું ને મૂવી કંઈક જોશું. મસ્ત અત્યારે ઠંડુ વાતાવરણ છે, આપણે રૂમે છીએ જોયું. અને અત્યારનું ઠંડી સારી છે. તો મિત્રો આજ માટે બસ એટલું. કાલે ફરી મળીશું, પણ કાલે આપણે રજા જોઈએ, એટલે જોઈએ હવે ક્યાંય બહાર જવાનો પ્લાન બને. તો ચાલો મિત્રો, બાય.